ગઈકાલે 1500 જેટલી મિલકતો જે આઈડેન્ટિફાઈડ હતી એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એની અંદર જે ડિમોલિશનની કાર્યવાહી થઈ એમાં 1119 જેટલી મિલકત સાંજ સુધીમાં તોડી પડાઈ હતી. આજે 200-250 મકાનો જે બાકી છે, 2-3 માળના પાકા મકાનો હોય, સવારે 6 વાગ્યાથી મશીનરી લાગેલી છે. સાથે સાથે અમારી પોલીસની ટીમો જે છે શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ પ્રોસેસ કાલે પણ ચાલી, આજે પણ અત્યારે ચાલી રહી છે અને એ બરકરાર રહે એના માટેનું પ્લાનિંગ કરેલું છે. ખાસ કરીને ડેબ્રીજ હટાવવાની કામગીરી આજે ચાલી રહી છે. એની અંદર કુતૂહલતાવશ કોઈ જોવા આવ્યું હોય, બાળકો હોય, વૃદ્ધો હોય કે મહિલા હોય, અથવા તો ભંગાર વીણવાવાળા નાની મોટી રોજગારી આમાંથી લેવાની અપેક્ષાથી કોઈ આવ્યું હોય અને કોઈ દબાઈ ના જાય એનું પણ ખાસ કરીને ધ્યાન રાખવા માટે અમે અમારી સ્કીમમાં ફેરફાર કર્યો છે. માનનીય પોલીસ કમિશનર સરની નિગરાની હેઠળ સવારે જ એક ફ્લેગ માર્ચનું આયોજન થઈ ગયું, જેની અંદર અહીંયાના પબ્લિક લીડર્સ જે છે તમામની સાથે સંવાદ સધાયેલો છે અને આજે પણ શાંતિપૂર્ણ માહોલમાં કામ કરી રહ્યા છીએ. કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વોનો જે પણ અડ્ડો બની જાય અથવા તો ક્યાંય પણ એ લોકો પોતાની આવી પ્રવૃત્તિઓ કરતા હોય તો એના માટે સમયાંતરે આવી કામગીરી જે છે એ ચાલતી હોય છે. એમાં ભૂતકાળમાં પણ ગુસ્સી ટોકની અંદર અમારી ક્રાઇમ બ્રાન્ચે એમને એરેસ્ટ કરેલા છે, એમને મિલકત તોડી પડવામાં આવી છે અને NDPS સાથે સંકળાયેલા, હથિયાર સાથે સંકળાયેલા દારૂ જુગારના અડ્ડાઓ અહીંયા ભૂતકાળમાં હતા અને હત્યાના ગુનેગારો જે પણ અહીંયા હતા. તો જ્યારે પણ એમને એરેસ્ટ કરવાના હોય કે સમન્સ વોરંટ બજાવવાનું હોય કે એમની મિલકતોને ટાંચમાં લેવાની હોય તો ઘણી મુશ્કેલીઓ પડતી હતી. આફ્ટર ડિમોલિશન્સ જે છે એ પછી અમારું લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટેનું અમારું પેટ્રોલિંગથી માંડીને અમારી જે પણ કાર્યવાહી છે એમાં ઘણી સુગમતા રહેશે.